આવી ગયા છીએ બનાના પત્રમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ ને મજાની લાઈફ. નીકળી ગયા છીએ ઓફિસ તરફ જવા માટે. ભાઈ આજે પણ મસ્ત વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ને ભાઈ આપણે જો આપણો ભેંસ કાતરી વાળો માયાદેવી વાળો બ્લોગ જોઈ રહ્યા છીએ ચાલુ ગાડીએ. તો તમે નથી જોયો અમારો માયાદેવી વાળો બ્લોગ તો જરૂરથી જોઈ લેજો. એટલો બધો ફૂલ ડિટેલમાં નથી હોતા એવો આપણે વિડીયો, કારણ કે ત્યાં આપણે ફોટા પાડવામાંથી જ ઊંચા નહોતા આવ્યા. બહુ એટલે બહુ ફોટા પાડ્યા બધાના, લગભગ 400 કે 500 ફોટા પાડ્યા છે માયાદેવી ભેંસ કતરી આપણે ગયા હતા. ની જગ્યા એટલી બેસ્ટ હતી અને મારી સાથે મિત્રો પણ એટલા હતા. તો બધાના ફોટા પાડવામાં આપણો સમય વહી ગયો. બ્લોગ જ્યાં ઉતારવાનો કાંઈ ટાઈમ ન મળ્યો. પણ નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે જાશી ને પાછા થોડાક સમયમાં પાછા જવાના છીએ બીજા મિત્રો સાથે, કારણ કે એ લોકો કે આપણે પણ જવું છે એ કે. તો આપણે મેં કીધું કે આપણે ફરી વાર જાશી ને ત્યારે ફૂલે ફૂલ ડિટેલમાં આપણે બ્લોગ બનાવશું ત્યાંનો માયાદેવીનો અને આંબાપાણી જગ્યા પણ મસ્ત છે. એ ભાઈ ઇકો ટુરિઝમની જગ્યા છે, મસ્ત જગ્યા છે. તો આપણે આંબાપાણી પણ જવાના છીએ થોડાક સમયની અંદર. તો બાકી તમે અમારો જો બ્લોગ નથી જોયો તો જોઈ લેજો. બાકી મજા આવી જગ્યા છે અને ભાઈ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને આપણે જઈ રહ્યા છીએ ઓફિસે. ચાલો મળીએ ઓફિસે જઈને. તો મિત્રો આપણે ઓફિસેથી છૂટીને સીધા જ આપણે સુરત VIP રોડ ઉપર આવેલું છે જે શ્રી શ્યામ મંદિર સુરતધામ આપણે પહોંચી ગયા છીએ. જોડાઈ રહેજો મારી સાથે, તમને દર્શન કરાવશી. હારે કા સહારા બાબા શ્યામ અમારા, હારે કા સહારે કી જય, हारे के सहारे की जय. हारे का सहारा खाटू श्याम हमारा. मस्त છે હો ભાઈ ડાયલોગ. તો મિત્રો જોડાઈ રહેજો અમારી સાથે, હું તમને શ્યામ બાબાના દર્શન કરાવીશ. તો દર્શન જરૂરથી કરી લેજો મિત્રો. તો મિત્રો તમે આ ખાટુ શ્યામ મંદિરે બેસું ક્યારે આવ્યા છો કે નહીં કમેન્ટ જરૂરથી કરજો, અને ન આવ્યા હોય તો એકવાર જરૂરથી દર્શન કરી જાજો. તો મિત્રો આપણે એક નવી જગ્યાએ નાસ્તા પાણી કરવા માટે આવ્યા છીએ. દેવાંગભાઈ પરમાર લઈ આવ્યા છે આપણને આ નાસ્તા પાણી કરાવવા માટે. જગ્યા જોતા તો એવું લાગે છે બહુ કોસ્ટલી હશે, પણ વસ્તુ એક નંબર છે એમ દેવાંગભાઈ કહેતા હતા. બાકી જોઈએ આગળ ઓર્ડર આપી પછી ખબર પડે. ચાલો. મારું ચૂકી ગયું દાદા એવી આવ્યો બધા સ્નેપ આવે અહીંયાથી ઝૂમ થઈ ગયું. એક નંબર સ્પોડી આવું રહેજો મસ્ત ચકાચક એક નંબર. આવી ગયા છીએ બનાના પત્રમાં. જોઈ શકો છો અમારા બે મિત્ર અમારી સાથે જ છે.
આપણે આ મગાવ્યું છે દેવાભાઈ, આને શું કહેવાય? કી ઇડલી, પોડી ઇડલી, ઓલી છે પ્લેન ઇડલી, અને આ છે ભાઈ મસાલા ઢોસા. આટલી બધી ચટણી આવે ઓરિજિનલ, તમે જોઈ શકો છો ભાઈ. ઢોસાની અંદર આટલી બધી ચટણી આવે છે ભાઈ, ને એક નંબર સ્વાદ આવે ભાઈ. આપણે હમણાં ટેસ્ટ મારીશું, પછી તમને બતાવશે કેવો ટેસ્ટ હતો એમ. દેવાભાઈ ટેસ્ટ લગાવો ચાલો. દેવાભાઈ અમારા માસ્ટર શેફ છે અહીંના, જજ છે માસ્ટર શેફના. નહીં कैसा लगा भाई? હા 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 અત્યારમાં જે સટકલી લાગ્યું, કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો જમી લઈને કરા ઠરી જાય કાલે ખાલી. એવું બધું કેમ લઈ આવે મને એક ચાય બધું આપણે કોઈ ન થાય હોય. આનાથી છે ને આને કહેવાય ડ્રમ સ્ટીક. અને તમારો વાસો બાસો ન દુખે, ગોઠણ બોઠણ ના દુખે, એટલા માટે ભાઈ. વાસો ભીંડામાં દુખાવા ને એ બધું હોય ને એ ન થાય, એટલા માટે આ ઓર્ગેનિક કહેવાય. તમે આ ખાવ ને રિવ્યુ તો આપો, લાગ્યું કેવું તમને? એક નંબર ભાઈ, મજા જ આવી ગઈ. એમ નહીં, તમારા બધા વિડીયોમાં એક નંબર જ હોય છે. જેન્યુઅન રિવ્યુ આપો. લોકલ વસ્તુ ખાતો જ નથી. એમ નહીં, એક નંબર જેન્યુઅન વસ્તુ એની ખાવ છું. જેન્યુઅન રિવ્યુ આપો જે હોય. જેન્યુઅન ને જોરદાર મજા આવી ગઈ ભાઈ. બિલ થોડુંક મોટું આવે, 4-5 ગણું આવે, બીજ મોટું 4-5 ગણું આવે, એ 100%ની વાત છે. પણ મજા બહુ આવે. આમાં એને કોઈક સ્પોન્સર હોય ને તો જ હોય, બાકી ન હોય. દેવભાઈ છે તમારા દેવભાઈ છે અમારે, એની ગાડી લીધી એની ખુશીમાં છે આ બધું ધડબડાટી. રેકોર્ડિંગ થઈ ગયું એવું કરી નાખ્યું ને આ તો મને અત્યારે ખબર પડી કે હું સ્પોન્સર છું. સાંભળતો રેકોર્ડિંગ થઈ ગયું સાંભળતો કરો, હવે મને અત્યારે ખબર પડી કે હું સ્પોન્સર છું. આ તો ઇડલી ભરાઈ ગઈ. ઇડલી ખાવાનું એટલે ઇડલી ભરી દીધી. વિડીયો ઉતારવાનો છો દીકરો. જો ભાઈ આપણે છે ને મસાલા ઇડલી મગાવી, આપણે એમાં તો પૂરી આવશે અને બધાને અલગ અલગ ડીશ આવી ત્યાં તો વઘારેલ ઢોકળા આપી દીધા એટલા ચપટી ચપટી વધારે હા, પણ હાલો ટેસ્ટ કરો કેવું છે. જો શેમ વઘારેલ ઢોકળા ખાતા હોય એવું લાગે, બાકી કાંઈ ત્યાં નહીં. પ્લેન મગાવી સારું હતું. પ્લેન કહી દો કેટલી તો. પ્લેન ઇડલી થઈ ગયો ભાઈ. પ્લેન કેવી છે કે પોડી? પોડી પોડી કેવી ને? હવે પોડી કહી દે ભાઈ. એ શું કે? वो एक बड़ा इडली रहेगा वो ना, हाँ तो ईद भाव है मैंने. એ જ ભાવે છે. हाँ बोल दो. બોલો कौन सा था वो? થતું ઇડલી. हाँ આપણે નહોતું ખાધું બે. આ તો ઈદ કે છે ને દેવલો આટે નથી જાતો ને. અરે હા હા, એક પીસ આપણે બે આવ્યા હતા, યાદ હોય તો તને. હું તૈયાર આવ્યો નહીં કોઈ હવે એક છાપડ ભેગીના જાડા કરાવી દે હમણાં. ઓલી બ્રાન્ચ આવ્યો ચાલો ભાઈ, દેવાભાઈ જાય છે ભાઈ હવે એની ઘરે, અને આપણે પણ હવે નીકળી રહ્યા છીએ ઘર તરફ જવા માટે. ચાલો. આમ નથી જવું, આમ ક્યાં જ જાય? રિંગ રોડેથી રોડ બંધ કરીને ઊભા રહી ગયા ભાઈ પરમાર. ચાલો ભાઈ, આપણે નીકળીએ હવે ઘરે, મળીએ ઘરે જઈને. ફાઇનલી મિત્રો આપણે બહાર રખડીને આવી ગયા, ખાટુ શ્યામ મંદિર ગયા હતા, બનાના પત્રમાં ગયા હતા. આજે આપણે કાંઈ ઘરે જમવાનું છે નહીં, મનીષાને એ લોકોને જમવાનું છે એટલે એ લોકો બનાવી રહ્યા છે. બાજરાનો રોટલો બની રહ્યો છે. શાક શેનું છે ભાઈ? દૂધી આવે, બુદ્ધિ. દૂધી ખાય તો બુદ્ધિ આવે ભાઈ. એટલે ભાઈ બની રહ્યું છે દૂધીનું શાક, બાજરાનો રોટલો. જીયાનભાઈ નીવાબેન લેસન કરી રહ્યા છે. નીવા વાંચે છે ને પરીક્ષા ચાલુ થઈ ગઈ છે, તો હવે એકમ કસોટી કહેવાય ને નીવા, એકમ કસોટી ચાલુ થઈ ગઈ છે નીવાની, એટલે વાંચવાનું કામ ચાલુ છે. અને જીયાનભાઈને હજી એવું કાંઈ ચાલુ નથી થયું એટલે એ લેસન કરે છે. ચાલો, બાકી તમને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો, અને એકવાર ખાટુ શ્યામ મંદિર વેસુ જરૂરથી જઈ આવજો મિત્રો. ચાલો, ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે.